નમસ્કાર મિત્રો મિત્રો આજ તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે 2025માં આ 6 ઘટના ગોચર ગ્રહો પ્રમાણે જરૂર થવાની છે। સાથે વૃષભ રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે। સંપૂર્ણ રીતે આ વિડિયો જરૂર સાંભળજો, જેનાથી આ 6 ઘટના કઈ રીતે ઘટના આપના જીવનમાં આવી શકે, સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। સૌથી પહેલા ગોચર ગ્રહોની આપણે ચર્ચા કરીએ કે આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે। ગોચર ગ્રહો જેમાં સૌથી પહેલા ગુરુ ભગવાન છે આપની જ રાશિમાં એટલે કે વૃષભ રાશિમાં છે, જે પરિવર્તન કરશે, બીજા ભાવમાં આવશે। સાથે મંગળ આપના ત્રીજા ભાવમાં છે, કેતુ આપના પંચમ ભાવ છે, એ પણ પરિવર્તન કરશે। સાથે આપના શનિ અને શુક્ર આપના દશમ ભાવમાં છે, રાહુ આપના એકાદશ ભાવમાં છે। આ રીતે તમારો ગોચર ગ્રહ બને છે, પણ એમાં પરિવર્તન આવી શકે છે, એમ ઘટનાઓમાં પણ પરિવર્તન આવી શકે છે। મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે ખબર નથી, પણ વિશેષ તરીકે આપના ગોચર ગ્રહો પણ આપના જીવનમાં પ્રભાવશાળી બની શકે છે। તો સૌથી પહેલી ઘટના શું બનવાની છે? તો આપના રાશિ સ્વામી શુક્રદેવ છે, અને શુક્રદેવ આપના દશમ ભાવમાં છે। દશમ ભાવ છે એ આપનો કેરિયરનો કહી શકાય, અને સાથે શુક્ર ભગવાન છે એ ખાસ કરીને પ્રેમ સંબંધ, મિત્રતા એના કારક માનવામાં આવે છે। તો આપના શુક્ર ભગવાનનું રાશિ પરિવર્તન થશે માર્ચ મહિના પહેલા, એટલે પહેલી ઘટના આપના માટે એમ કહી શકાય કે આપને સારા મિત્ર મળશે। એ મિત્રો આપના જીવનમાં પરિવર્તન આવશે, અને કેવલ ને કેવલ મિત્રોની પાર્ટનરશિપથી લાભ થવાની ખૂબ જ સારી સંભાવના વધી જાય છે। પ્રેમ સંબંધ વિશે મિત્રો હું ઘણી વખત વિડીયોમાં કહેતો નથી, કેમ કે આજનો પ્રેમ છે એ કેવલ ને કેવલ વાસનાઓ એને પ્રેમ કહેવામાં આવતો નથી। જે જીવન પર્યંત સાથે મન, શરીર અને દરેક રીતે જે પ્રેમ કરે એને સાચો પ્રેમ માનવામાં આવે છે। એટલે જો આપ કોઈની સાથે સાચો પ્રેમ કરતા હોય તો તેમાં પણ પરિવર્તન આવી શકે છે। એ પ્રેમ છે વિવાહમાં પરિવર્તન આવશે। માર્ચ મહિના પહેલા આપના સંબંધોમાં નિકટતા આવશે। આપ જેને સમજવામાં કોઈ પણ રીતે ભૂલ કરતા હતા એ ભૂલ આપને સમજાશે, અને એમાં પરિવર્તન આવશે ને આપને લાભ થશે। આપના મિત્રો જેને આપ ખૂબ જ પ્રેમ કરો છો, મિત્રતા છે, ગાઢ મિત્રતા છે, અને આપનો સાથ આપતા ન હતા, એ મિત્રો આપને જરૂર સાથ આપશે, અને આપની ઈમાનદારી આપનું જીવન પ્રગતિમય બનાવશે। આ પહેલું પરિવર્તન માર્ચ મહિના પહેલા આવશે। આવા 5 પરિવર્તન મોટા આપના જીવનમાં આવવાના છે, એનો વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની છે। સાથે મિત્રો ઘણા બધા મિત્રોના અમને કોલ આવે, સીધો કોલ કરે અને પોતાની રાશિ જણાવે। તો મિત્રો ખાસ કરીને આપને આપના જન્મ ગ્રહો વિશે જાણવું હોય કે આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, તો તેના માટે પ્રોસેસ દરેક વિડીયોમાં અમે કીધી છે, પદ્ધતિ કીધી છે કે આપણે એપોઇન્ટમેન્ટ લેવી હોય તો તેના માટે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સમય, અને સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે કોલ કરો। સાથે આપને જન્મકુંડળી વિશે જાણવું હોય તો ઓનલાઈનની વ્યવસ્થા અલગ છે, ઓફલાઈન એટલે રૂબરૂ મળવું હોય તો એની વ્યવસ્થા પણ અલગ છે। જે સમય આપ્યો સમય કોલ કરશો એટલે પદ્ધતિ પહેલા સાંભળજો, એટલે આપને સહેલાઈપૂર્વક એ પદ્ધતિ સમજાઈ જશે। ઓનલાઈન આપ જે જાણવું હોય આપને કહેવામાં આવશે, સાથે આપને ઓફલાઈન આવવું તો એનો સમય પણ આપને દેવામાં આવશે। પણ મિત્રો જન્મકુંડળીના માધ્યમથી દરેક વસ્તુ અમે કહેવામાં કહીએ છીએ। આપણી પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, પણ રૂબરૂ મુલાકાત કરવી જરૂરી છે। આપને પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એ કુંડળીના માધ્યમથી આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય, જેના માધ્યમથી આપના જીવનમાં કલ્યાણ થઈ શકે એવા રસ્તા બતાવવામાં આવશે। હવે મિત્રો ખાસ કરીને એ પણ કહી દઉં કે ઘણા બધા મિત્રો આ પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા છો, અમારા વિડીયોને પહેલી વખત જોઈ રહ્યા હો,
તો અમારા આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને આવા ઉત્તમ જ્ઞાનવર્ધક આપણા જીવનમાં ઉપયોગી આવે એવા વિડીયો આપ જોઈ શકો. સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી તેમના જીવનમાં પણ પરિવર્તન આવી શકે. અને ખાસ કરીને આ વિડીયોના અંતિમ સમયમાં અંતિમ વિભાગમાં ઉત્તમ ઉપાય આપને કહેવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ બીજું પરિવર્તન કયું આવવાનું છે 2025માં વૃષભ રાશિના જાતકો માટે. તો 2025માં વૃષભ રાશિના જાતકો માટે કોઈ શાળા સાતીની પનોતીનો કોઈ પણ પાયો નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. સાથે શનિ ભગવાનની આપની ઉપર કૃપા થવાની છે, કેમ કે શનિ ભગવાન છે આપના એકાદશ ભાવમાં આવશે. એકાદશ ભાવમાં ક્યારે આવશે? તો કે એ રાશિ પરિવર્તન કરશે 30 માર્ચ પછી. એકાદશ ભાવ છે લાભ ભવન છે, એટલે આપના જીવનમાં 30 માર્ચ પછી મોટું સાહસ કરશો અને એ મોટા સાહસથી આપ પ્રગતિમય બનશો. સાથે આપના જીવનમાં પરિવર્તન પણ કરશો. આપને મહેનત વધારવી પડશે, ભાગદોડ પણ આપણી વધશે. સાથે એ એકાદશ ભાવ શનિ ભગવાનની કૃપાથી ખાસ કરીને વિદેશથી આપણે લાભ થવાની સંભાવના વધી જશે. આપણે વિદેશી યાત્રા પણ થવાની સંભાવના વધી જશે. સાથે આપ કોઈ પણ સેલ્સમેન નું કામ કરતા હોય તો મુસાફરી દ્વારા પણ આપને લાભ થશે. આપ કોઈ રેસ્ટોરન્ટ ચલાવો છો, આપ કોઈ બ્યુટી પાર્લર નું કામ કરો છો, આપ કોઈ ભૌતિક જે શણગારની કોઈ વસ્તુ આપ બિઝનેસ કરો છો, તો 30 માર્ચ પછી આપના જીવનમાં પરિવર્તન આવશે. એમાં લાભ થવાની ઉત્તમ તક બતાવી રહ્યા છે, એટલે મોટું પરિવર્તન આવશે એમ કહી શકાય. હવે ત્રીજું પરિવર્તન કોઈ આપના જીવનમાં ઘટના બનશે. એ ત્રીજી ઘટના છે ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. શિક્ષા ક્ષેત્રે આ પરિવર્તન કરશો. અને ક્યારે કરશો? સપ્ટેમ્બર મહિના પહેલા આપ કોઈ પણ રમત ગમતમાં ભાગ અવશ્ય લેશો અને આપના માટે સફળતા મળશે. પછી ક્રિકેટ હોય તો ભલે, કબડ્ડી હોય તો ભલે, હોકી હોય તો ભલે, સ્કૂલની કોઈ પણ રમત હોય તેમાં આપને મન આપનું એમાં જરૂર થશે. મનોબળથી આગળ વધશો, આપની મહેનતથી આગળ વધશો અને આપને સફળતા મળશે. આપના જીવનમાં જરૂર પરિવર્તન આવશે. એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે શિક્ષા ક્ષેત્રે ખાસ કરીને ઉત્તમ 2025 જવાનું છે. પણ સાથે આપના જન્મગ્રહો પણ આ ઉત્તમ પ્રકારના હોવો જોઈએ. પંચમ ભાવ મજબૂત હોવો જોઈએ, પંચમ ભાવનો માલિક મજબૂત હોવો જોઈએ. તો આપના માટે આ સુવર્ણ સમય આવી રહ્યું છે. હવે વાત કરીએ ખાસ કરીને જે છે એ રાહુની. આ મોટું પરિવર્તન છે. રાહુ આપના ખાસ કરીને દશમ ભાવમાં છે. દશમ ભાવમાં હોવાથી જે કેરિયરનું માનવામાં આવે છે, કર્મનું માનવામાં આવે છે, પિતાનું માનવામાં આવે છે. અને રાહુ છે એ રહસ્યના કારક છે, પરિવર્તનના કારક છે. આપ જ્યાં નોકરી કરો છો, આપનું કેરિયર છે, ત્યાં પરિવર્તન આવશે. પછી ભલે આપની એક સીટ બદલે, પછી એમ કહી શકાય કે એક શહેર બદલે, પછી ગામ બદલે, પણ પરિવર્તન અવશ્ય આવશે. આપ કોઈ સરકારી નોકરી કરો છો તો સરકારી નોકરીમાં પણ પરિવર્તન આવશે. આપનું સ્થળાંતર થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને બદલી થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. રાહુ બદલી કરાવે છે, રાહુ પરિવર્તન કરાવે છે. સાથે આપના માટે જો એમાં લાભ જોતો હોય તો આપની સમજદારી પૂર્વક કામ લેજો, સ્માર્ટ બુદ્ધિથી કામ લેશો. સાથે આપના સંબંધો છે તેમાં પણ આપને કાળજી લેવાનો સમય કહી શકાય. આપ રાહુ છે એ વહેમ પણ ઉત્પન્ન કરશે. અને ક્યારથી પરિવર્તન આવશે? ખાસ કરીને રાહુ 18 મે પછી પરિવર્તન આવશે. સાથે રાહુ છે એ દશમ ભાવમાં આવે છે તો આપના પિતાના અને પુત્રો વચ્ચે કોઈ પણ જાતના વિવાદ ઉભા ન થાય એની સમજદારી પૂર્વક આપને આગળ વધવું જોઈએ. પિતાનો બિઝનેસ હોય તેમાં એ પુત્રો આગળ વધે, જવાબદારી મળે, તો એમાં કોઈ પણ જાતનો વિવાદ ઉભો ન થાય એની કાળજી લેવાનો સમય છે 18 મે પછી. હવે વાત કરીએ ખાસ કરીને પાંચમા પરિવર્તનની, જીવનની મોટી. તો કે કેતુ આપના પંચમ ભાવમાં છે અને એ પણ પરિવર્તન કરશે.
તો બે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આ બે સાવધાની સૌથી પહેલા તો આપને એ સાવધાની રાખવી કે સંતાન છે, આપનું સંતાન છે એ કોઈ ખોટા માર્ગે ન જાય, એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સંતાન સુખ મળશે. શા માટે? ગુરુ ભગવાન છે એની દ્રષ્ટિ પડી રહી છે પંચમ ભાવમાં, એટલે લાભકારક તો છે, પણ ખાસ કરીને સંતાનના વિવાદોથી આપના જીવનમાં પરિવર્તન ના આવે એની કાળજી લેજો. આપનું સંતાન આપના જીવનની અંદર એમ કહી શકાય કે બીજાના સંપર્કમાં આવે, જે આપણા માટે નુકસાન ન થાય એનું ખાસ કરીને કાળજી લેવાનો સમય છે. એ ક્યારે? 18 મે પછી. હવે છઠ્ઠું પરિવર્તન એ આવશે. ગુરુ ભગવાન છે એ આપના બીજા ભાવમાં છે, એટલે આ વર્ષની અંદર આપનું લેણું ન વધી જાય, આપણા શત્રુ ન વધી જાય, આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય અને રાજનીતિમાં ફસાઈ ન જાવ, એની કાળજી લેવાનો સમય છે. ક્યારે? તો કે ગુરુ ભગવાન જે રાશિ પરિવર્તન કરશે પછી આપના જીવનમાં પરિવર્તન ન આવશે, એની ખાસ સાવધાની રાખજો. મિત્રો, આ 6 ઘટના આપના માટે બનવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે, પણ આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ પણ જોવા ખૂબ જરૂરી છે. જેનાથી જન્મગ્રહો શુભ સ્થિતિમાં હોય તો શુભ પરિણામ આવે. જન્મગ્રહો જો અશુભ ગ્રહો સાથે હોય, અશુભ સ્થાનમાં હોય તો અશુભ પણ પરિણામ આવી શકે છે. હવે આપણા માટે ઉપાય બતાવું છું મિત્રો, આ ઉપાય અવશ્ય કરજો. ઉપાય છે પ્રતિ દિવસ આપને સૂર્ય ભગવાનને જલ ચડાવવાનું છે, સાથે આપની જન્મકુંડલી બતાવી શુક્રનું રત્ન એટલે કે ડાયમંડ, હીરો પંચાંગ કર્મ કરીને અવશ્ય ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસ શ્રી સૂક્તનું વાંચન કરવું જોઈએ. શ્રી સૂક્ત આપને ના આવડે તો સાંભળવું જોઈએ અને ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રના જપ કરાવવો જોઈએ. શુક્રવારના દિવસે યથાશક્તિ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, તમારા માટે 2025 ઉત્તમ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.